જય માતાજી મહાદેવ હર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપ સૌને ફરી એકવાર હાસ્યની વાતો લઈ અને હસાવવા માટે આવ્યો છું. આપ પધારેલ માતાઓ બહેનો મુરબ્બી વડીલો આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, ડગલે ને પગલે સાચા સહારા નથી મળતા અને ક્યાંય નાવ તો ક્યાંક કિનારા નથી મળતા. તમે થાકી ગયા છો અહીં તમારાને ગોતી ને અમને આ ભીડમાં કોઈ અમારા નથી મળતા. અરે માણસે માણસે ચહેરો બદલાય છે, ચેતજો જરા, કેમ કે માણસો મળે છે એ બધા સારા નથી મળતા. હા, માટે આનંદથી જીવી જાઓ સાહેબ. જિંદગીમાં બીજું કાંઈ છે નહીં. હળવા ફૂલ રહ્યો અને આનંદમાં રહ્યો. એક જણી તો વેકેશનમાં અમુક તમે જુઓ ને, આમ ખોટે ખોટા હાવ મગજમારીઓ લઈને બેઠા હોય. હા, એક જણી વેકેશન કરવા 1 મહિનો રોકાવા એના બાપને ઘેર પિયર ગઈ તો હવાર બપોર ને હાજ કાયમ એને ધણીને ફોન કરે. એની બેનપણી લીલીએ કીધું, ઈ કે તું ઈ કે નકરા ફોન જ કર્યા કરે હવાર બપોર ને હાજ. વેકેશન કરવા આવીશો કે નકરા ફોન કરવા આવીશો? તારા એટલા બધા ફોન કરવા હોય કે ન્યા રહેવાય, અને એટલો બધો પ્રેમ હોય તો ન્યા લેવાય. તો ઓલી કે પ્રેમ બેમ કાંઈ છે નહીં, તો હવાર બપોરને હાન હું કામ ફોન કરસ? એ કે ફોન તો કરવો જોઈએ ને, એને ખબર પડવી જોઈએ કે ટાઈગર અભી જિંદા હે, સીટ પિયર ગયા. એટલે કીધું શાંતિ રાખો. અને તને એ કે હું ખબર હોય? તું આંટી છો, તું લગ્ન કર પછી ખબર પડે કે આ ટાઈગરને સીધો કરવામાં કેટલો ટાઈમ લાગે. હમણાં એક જણાએ તો એને સાસુમાને ફોન કર્યો, જમાઈએ. હાલો સાસુમા. કોણ બોલો છો? હું તમારો જમાઈ બોલું છું. અરે અત્યારે હવારના પોરમાં કેમ ફોન કર્યો બાપા? બા, મારે તમારું એક કામ છે. આ જો કામ ભલે હોય પણ મારી જીગલીને મૂકવા સિવાયની બીજી વાત કરજો. હા, એને યાદ રાખજો. પણ બા, ઈ કાંઈ કામ નથી, મારે બીજું કામ છે. હા તો બોલો બાપા. તમારી તબિયત તો સારી છે ને? અરે તમારે જેવા જમાઈ હોય પછી મારે શું વાંધો હોય બાપા? પણ બા, મારે એક કામ છે તમારું. બોલો ની. એ કે તમારી દીકરી, જમાઈ કે તમારી દીકરી જેવી કોઈ હોય ને સ્વભાવની તો એ કે કેજો ની. તમારો ભાઈબંધ છે કોઈ? ના ના, ભાઈબંધ નથી, મારા નજીકના હગા છે. અને મારે ઈ કે એને પાઠ ભણાવવો છે. એની દીકરી કેવી છે? હા, કોકને પાઠ ભણાવી કે સગી બહુ ગયા છે, ઈ કે એને પાઠ ભણાવવો. સુખી લગ્ન જીવન માટે જે માણસ 5 નિયમ પાળે ને સાહેબ, એને જિંદગીમાં કોઈ દી વાંધો આવે ને તો 88 49 28 62 75 ઉપર મને ફોન કરીને કહેજો, એનું સમાધાન હું કરાવી દે. જિંદગીમાં કોઈ દી વાંધો જ ન આવેલા. તે અમે એમ જ જીવી છેલા. કહીએ એમને માલે અમારું. હા, હું તમારી લાઈનમાં છું. 5 મુદ્દા જીવનમાં ઉતારી લે, એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. પહેલો મુદ્દો કયો કે બંને વચ્ચે થયેલા અણબનાવ શક્ય હોય તેટલા ભૂલી જાઓ. આ પતિ પત્નીને બંને વચ્ચે થયેલા અણબનાવ શક્ય હોય તેટલા ભૂલી જાઓ. અમુક તો 10 દી સુધી તોબડા સડાવીને ફરતા હોય, મારું ખાહડી ન બોલાવે. એટલે કીધું બોલવા મળો ને શાંતિ રાખો. હા, પછી બીજો મુદ્દો કે ગુસ્સામાં પણ એકબીજાથી સાહેબ વાત કરવાનો પ્રયત્ન કરો. હા, અમુક તો એટલા રિહાળ હોય ને, મારા દીકરા બોલે નહીં, 6 મહિના થઈ જાય તો આપણે એમ કહીને બોલવા મળો તો આપણને શું કે ખબર, હું મરી જાવ તોય ન બોલું. ભાઈ, ગુજરી નથી જાવું ને, બોલવા મળો. હા, કેટલું જીવવાના કોને ખબર છે. પછી ત્રીજો મુદ્દો છે કે નાની નાની વાત ઉપર દલીલ ન કરો. હા, એક જણો તમને એના આખા શરીરના રિપોર્ટ કરાવી રહ્યો. હવે નાની નાની વાતમાં જોજો દલીલ ન કરાય, અને બહુ લાંબુ ન કરવું. ટૂંકું કરીને ટચ કરીને મૂકી દો. એકા બીજા વાતો લાંબી કરીને દલીલ કરે ને એમાં ઝઘડા થાય. એકનો રિપોર્ટ કરાવીને ઘરે આવ્યો ને તેની પત્ની કે કહું છું રિપોર્ટ કરાવી આવ્યા? તો હા, રિપોર્ટ કરાવી આવ્યો. હા, તો હવે ડૉક્ટરને દેખાડી આવો નહીં. ડૉક્ટરને દેખાડવા નથી જવું. એમ નહીં તો ડૉક્ટરને નહીં દેખાડો ખબર કેમ પડશે? ડૉક્ટરને દેખાડવા નથી જવું, તારી માને દેખાડવા આ બધા રિપોર્ટ. તો મારા માને થોડી ખબર પડે? તો એ ઓલાએ કીધું,
એ કે તું જેટલા આપણા ઘરના રિપોર્ટ છે એ બધા તું ત્યાં નથી દેતી હું ત્યાં દઈ દઉં તારી માં હોશિયાર હશે તો તું આ રિપોર્ટ દેતી હોય ને અને એમાં બાધા પડે રિપોર્ટ બધું ફાડી નાખ્યું પૂરું કરી દીધું હા એટલે કીધું શાંતિ રાખો મૂળ શું છે આ પત્ની લગભગ બાયું તમે જોવો ને તો આપણા ઘરના જેટલા રિપોર્ટ હોય ને એની માને આપે હાજે ફોનમાં આવડા કે આ ડૉક્ટરના રિપોર્ટે ત્યાં દેખાડીએ એ હોશિયાર છે એમ હા અને ચોથો મુદ્દો કે ક્યારેય એકબીજાથી બૂમો પાડીને વાત ન કરો હા બૂમો પાડીને વાત ન કરો વાતનું વતેસર ન કરો હા એક જણી તો એના ઘરવાળાને કે તારો બાપ આમ છે ને તારી માં આમ છે ને એટલા બધા વીક પોઈન્ટ બતાવે ને તે ઓલા એના ઘરવાળાએ કીધું કે તારા બાપનો એકેય વીક પોઈન્ટ નહીં હોય નકરી મારી માં અને મારો બાપ જ આવા છે તારા બા બાપુજીનો કોઈનો એકેય વીક પોઈન્ટ નથી ઈ કોક દી કહેતી હોતો હે તો એનો એક વીક પોઈન્ટ છે કયો એ કે જમાઈ ગોતવામાં કાસા પડ્યા કીધું મૂળ તો અહીંયા જ આવી અઘરા છે તમારે અને છેલ્લે સાહેબ કે એકબીજા મિત્ર બનીને રહ્યો હા થોડા ગુના કોઈના હોય ભૂલ થતી હોય તો ક્ષમા કરીને રહ્યો સાહેબ મિત્ર બનીને રહ્યો હા એક બેન તો હમણાં ડોક્ટરના સેમિનારમાં ગયા તે ત્યાં એવું કહેવામાં આવ્યું કે કપડાં મશીન કરતા હાથથી ધોવામાં હૃદય મજબૂત થાય છે એટલે તો મહિલાઓને હાર્ટ એટેક ઓછા આવે છે હવે આ બેનને મગજમાં ઘરી ગયું ઘીરી આવ્યા એને ઘરવાળાને કીધું કે કાલથી વોશિંગ મશીન બંધ એટલે બોલો કે સારું કહેવાય હું તને કીધું ન કહું છું કે વોશિંગ મશીન બંધ કરો હાથથી કપડાં ધોવો કસરત થાય બે વાત અને એક્સરસાઇઝ થાય બોલી કે વોશિંગ મશીન બંધ અને કાલથી સવારમાં તમારા કપડાં ધોવાના એટલે કે વોશિંગ મશીન બંધ કરીને મારા કપડાં હું લેવા ધોવાના હવે તમને એ કે આમ જુઓ મને તમારી ચિંતા ન હોય તમને એક હુમલો આવી ગયો છે તમારે હૃદય મજબૂત કરવાની જરૂર છે હાથે કપડાં ધોવો ને તો તમારું હૃદય મજબૂત થાય બીજો હુમલો ન આવે તમે વયા જાઓ છોકરાનું મારવું કોણ બોલો કે હું આમ ને વયો જવાનું મશીન બંધ કરીને મને ચોટાડી અઘરા થઈ જાય તમારે હમણાં એક બેન પતિ પત્ની બે બેઠા હતા ને પત્ની બિચારો ડુંગળી સુધારતો હતો ડુંગળી સુધારતો હતો આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતો થઈ ગયો આ ડુંગળીનું એક રહસ્ય છે ગમે તેટલી પ્રેમથી સુધારો ને તો એ માણસને રોવડાવે એમ અમુક માણસ હે સાહેબ એવો હોય ગમે એટલો પ્રેમથી રાખો ને તો એ સામેની વ્યક્તિને એકવાર રોવડાવે એમ ડુંગળી જેવું માણસનું છે હા કેટલી ફોહલાવીને રાખો તો એ ડુંગળી રોવડાવે કરી એ પતિ બિચારો ડુંગળી સુધારતો હતો આંખમાંથી આહુડા જાય ભાગ્યા તેની પત્ની એને જોઈને રોવા મળી એ કે તું કેમ રોશો પતિ કે એ કે તમારી આંખમાં મને આહુડા જોવાતા નથી લાવો એ કે ડુંગળી હું સુધારું લુગડા તમે ધોઈ નાખો કીધું આના ઈનું ઈ છે અહીંયા બધું હા કપડા તમે ધોઈ નાખો આહુડા જોવાતા નથી સાહેબ આમ તમે જોવો ને તો લગ્ન જીવન એક છે ને એ મગફળી જેવું છે હા મગફળી જેમ જૂની થતી જાય ને એલા ભાઈ એમ ખોરી થતી જાય હા એમ લગ્નનું એવું જેમ જૂના થતા હતા એમ ખાટા જ પકડતું જાય એ ખોરું થતું જાય બીજી વાત કે મગફળીનો તમે એક દાણો ખાઓ બે ખાઓ ત્રણ ખાઓ છ ખાઓ સાતમો કે આઠમો દાણો તમે ખાઓ ને તો એક કાદો ખોરો આવે એમ લગ્ન જીવન એવું છે 8 દી માંડ હરખા જાય ને ત્યાં એક કાદો ડખો થાય ઊભો જ હોય લગ્ન જીવન એવું હા 8 દી માંડ હારા થાય તો ડખો હોય મારો એક મિત્ર છે તેને પ્રેમ લગ્ન કર્યા તે 6 મહિના થયા હતા તો ઘરમાં બગડા સટી બોલવા મળી છૂટા ઘા આવે ને હાણસુના ઘા થાય મેં મારા મિત્રને બોલાવીને કીધું મેં કીધું ભલામણા આટલા બધા તમે બાંધો છો તે મેં કીધું જોવા ગયો તે જોઈને એની હારે લગ્ન કર્યા ભેળા રખડ્યા તું મેં કીધું એને ઓળખ્યો નહીં ઓળખી ન લેવા 6 મહિનામાં તો મને કે પ્રફુલભાઈ એમાં એવું છે એ બગડાટી બોલે છે બાંધે છે બધી વાત તમારી સાચી પણ મેં કીધું તે એને પાસ કરી તો એ મેં કીધું તારે તેમ પારખીને લેવાય ને લાવ્યો હોત તો મને કે પ્રફુલભાઈ પેપર એક હાથમાં આવે અને એક છોકરી જોવા જાઓ
અને એક કોઈના પ્રેમમાં પડો, આ 3 ઠેકાણે પુરુષનું મગજ બંધ થઈ જાય. પુરુષનું મગજ બંધ થઈ જાય, અહીંયા કામ જ નથી કરતું. એ મગજ મેં કીધું કઈ ખુલે? મગજ મને કે ત્યારે ખુલે કે આવી જાય, એકાદ વરસ થાય પછી મગજ ખુલે. મને કે તા તો મને કે પ્રફુલભાઈ દેદો કૂટાઈ ગયો હોય ને. પૂરું થઈ ગયું. હા, રૂપ જોઈને પ્રેમ કર્યો હોય, પછી સ્વરૂપ જોઈને લગ્ન થાય. અને લગ્ન પછી એને સ્વરૂપ, અસલી સ્વરૂપની લગ્ન પછી ખબર પડે કે આ સ્વરૂપ છે. મજા છે સાહેબ, આનંદથી જીવવા જેવું છે. અને આનંદથી જીવો અને હસતા હસતા જીવો સાહેબ. આ પત્નીથી એટલો ધાકમાં કેમ રહે છે એનું કારણ મને ખબર છે. આમાં બેઠા કોઈને ખબર નહીં હોય. અને મારી વાત સાચી હોય તો તાલીનો દાદ આપજો કે પતિ એટલો બધો બીવે કેમ, એનું કારણ શું છે. ભગવાન એકવાર પુરુષ ઉપર પ્રસન્ન થયા અને પુરુષને કીધું કે માગ માગ, તારે હું જોઈશી. પુરુષે કીધું પ્રભુ, જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને ધન આપો, દોલત આપો, તાકાત આપો, ઘરમાં મારું સામ્રાજ્ય હાલે એવું આપો અને આઝાદી આપો. ભગવાન કે તથાસ્તુ. પછી સ્ત્રીનો વારો આવ્યો. ભગવાને કીધું સ્ત્રીને કે તું કાંઈક માગી લે, તારે શું જોઈશે? તો એ સ્ત્રીએ ખાલી એટલું જ માગ્યું કે પ્રભુ, મને જીભડો લાંબો આપો. પછી તમારે કે પુરુષને સજા દેવા અહીં નીચે ધક્કો નહીં થાય, એ અમે ફોડી લેવું. લગભગ ભગવાનને એ કામ આપી દીધું છે સ્ત્રીઓને, લાંબુ જીભ આપી, આને સજા તમારે જ દેવાની. એટલે આ ધાક છે સ્ત્રીઓને. એને જીભડો માંગ્યો ને આડે આવું નહીં. હા, હમણાં એક બેન તો એવા તમને કહું માથા ભારે, એવા માથા ભારે, હાથમાં લાકડી લઈને ઊભી બજારે એના છોકરા વાહે ચા. ઉભો રે હરામી, સુધરી જા, સુધરી જા, સુધરી જા, નકર તારા બાપ જેવી હાલત થાય. ઓલો છોકરો વાહો વળીને કે લગ્ન કરું તો ને. પછી મેં એક દી એને પૂછ્યું, મેં તું એમ કહેતો તો લગ્ન કરું તો આવી હાલત થાય. મેં તારું મન અડગ રહે, ઠેઠ સુધી આવું મન અડગ રહે, આમાં કોઈના નથી રહ્યા. ભલભલાના મન આમાં ડગી ગયા. તારું મન મેં કીધું અડગ રહે તો મને એણે એક શાયરી કીધી. મને કે પ્રફુલભાઈ, શ્રદ્ધામાં તાકાત હોય છે. આ બધા આપણે લેવા જેવી છે. શ્રદ્ધામાં તાકાત હોય છે, ઈશ્વરને પણ પામી શકાય છે. પ્રયત્ન સાહેબ દિલથી કરો તો નસીબ પણ બદલી શકાય છે. હું પ્રયત્ન કરી કે પછી મારા ભાગમાં જે હોય. અને વાતે હાજી છો ભાઈ, આ કોઈના વગર સાહેબ જીવનમાં કાંઈ કોઈનું અટકતું નથી. એ કોઈને અભિમાન હોય તો કાઢી નાખવું, અને વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. દયા, અંજલિ, સોંઠી, ટપુ, સોનું આ બધાય નીકળી ગયા તો હજી શો ચાલુ છે. આ કોઈને અભિમાન હોય કે અમે ન હોય ત્યાં બંધ થઈ જાય તો એ અભિમાન કોઈ દી જીવનમાં રાખવું નહીં સાહેબ. હા, મજા છે સાહેબ, આનંદ છે. આનંદથી રહ્યો. બીજી આમાં હળવા ફૂલ જઈને રહેવાની જરૂર છે સાહેબ. હા સાહેબ, આ તો સારું છે કે આપણા મહાન ઋષિ મુનિઓએ પુરુષ પરણી અને સ્ત્રીને એના ઘરે લઈ આવે છે. સ્ત્રીને એના ઘરે લઈ આવવાનો રિવાજ છે. આપણે સ્ત્રીને પરણીને આપણા ઘરે આપણે લઈ આવવાનો રિવાજ છે. આ આપણી આવી વ્યવસ્થા છે આપણી. પણ માની લ્યો કે સ્ત્રી આપણને પરણવા આવતી હોત ને આપણને જો એના ઘરે લઈ જાત, આપણે હારે જવાનું હોત તો સાહેબ હું તો ખાલી વિચારું છું ને ત્યાં મને જળજળી આવી જાય છે આંખમાં કે આપણે ત્યાં જવાનું હોત તો હું થાત. હવે વિચાર કરો, એ આપણા ઘરે આવીને આપણા બાપની ઘરે જો આપણને જીવવાનું હરામ કરી દેતા હોય તો એ ન્યા લઈ જાય તો આપણી શું હાલત થાય. મને તો ટાઈટ ચડી ગઈ ભાઈ, આવું વિચારું તું તો મને કંઈક થાય. ખરાબ હાલત થાય. મંદિરમાં હમણાં બે માવડિયું વાતું કરતી હતી. એક માં બીજી માને કે તને કાંઈ ભાંગી ખબર છે? એ કે ના, મને કાંઈ ખબર નથી. તો કે આપણે ઓલો ગગલો નહીં, ગગલો
ભૂરા હતા નો એની વહુને મારો છોકરો કહેતો કોરોના આવ્યો પણ દવાખાને છે. બીજા માં કે સારું સારું બાપા સારું 8 વર્ષના લગ્ન છાપા કાંઈ નહોતું એને. કીધું કોરોના છોકરો નથી, બીમારી છે. આ સમજણ વગરના હાંગલા. હમણાં તો ઓલા છોકરા મકાનની બાજુમાં ફટાકડા ફોડતા હતા. તે બે પતિ પત્ની નીકળ્યા. તે બેન એના ઘરવાળાને કે આ છોકરાને કહી દો ફટાકડા ભલે ફોડે પણ અવાજ ન કરે. એના કીધું ફટાકડો તમારો અવાજ વગર ન ફૂટે. બોલ્યા કરે માણા, વિચાર્યા વગરનું બોલે. એક જણો તો મને હમણાં મૂંઝ્યો. મને કે પ્રફુલભાઈ મારે એ કે તમને એક પ્રશ્ન પૂછવો છે ને પ્રશ્ન જવાબ મને મૂંઝવે છે. મેં કીધું આને હું ઈશે બિચારાને. મેં કીધું બોલ. મને કે પ્રફુલભાઈ આ તમે જોવો તો વાઘ હારે એની પત્ની વાઘણ હોય. મેં કીધું હા એ તો હોય. મને કે સિંહ હારે સિંહણ હોય. તો મેં કીધું સિંહ હારે સિંહણ હોય તો તને તકલીફ ક્યાં છે? મને કે પ્રભુભાઈ સિંહ હારે સિંહણ, વાઘ સાથે વાઘણ, તો મને કે ચિત્તા હારે કોણી છે? ચીટલી. કીધું લા તું શાંતિ રાખી તું. આવા અઘરી નોટું મળે. એ ચિત્તાની હારે કોણ છે મને ખબર નથી. ચીતલી કેવી, ચીટી કેવી, હું કેવું એને હજી ક્યાંય આવ્યું નથી અમારે ભણવામાં. ચિત્તા હારે ચીટી. આવા અઘરી નોટો. મજા છે સાહેબ. એક દી મને મળ્યો. મને કહે પ્રફુલભાઈ મારા એક પ્રશ્નનો જવાબ આપો તો તમે કલાકાર હાચા. મેં કીધું બોલ. મને કે બટેકાએ અને કોબીએ લગ્ન કર્યા. મેં કીધું કઈ એવી વાતું થોડી વાર હું એવી વાતું ના હોય. આમાં તમારું મગજ મપાઈ જાય. એ મગજ માપવું પડે ને કલાકારો તમે કેવા સવાય. મેં કીધું બોલ. મને કે બટાકાએ કોબી હારે લગ્ન કર્યા. બીજે દી મને કે છૂટા છેડા. એનું કારણ હું બોલો. મેં કીધું જે હોય ને કે એમ ના હાલે, જે હોય જવાબ દેતા જાઓ. મેં કીધું બાજ્યા છે રાતે. ના બાજ્યા નથી. તો મને કે છૂટા છેડા કેમ છે? મેં કીધું મને ખબર નથી. તે મને ખબર છે. તે હું કલાકાર થઈ ગયા છો. મારો ગોખલાવા મળ્યો મને. મને કે આવા કલાકાર થઈ ગયા છો આટલી ખબર નથી પડતી. બટાટા કોબીએ લગ્ન કર્યા છૂટા છેડા હવારમાં કેમ થઈ ગયા? મેં કીધું કેમ થઈ ગયા તું કે? મને કે બટેટો કંટાળી ગયો. શેનાથી? મને કે કોબીનું એ કે આખી રાત ઘૂંઘટો ઉસાવ્યો, મોઢું જોવા ન મળ્યું. આવા અઘરા વાત એ હાશી. કોબીના ઊંચા કરી કરીને આખી રાત વહી ગઈ. મોઢું ભાડ્યું જ નહીં. મજા છે સાહેબ. આનંદથી જીવવા જેવું છે. હમણાં એક નટ દોરડા ઉપર હાલતો હતો. નટ બહુ રમતું અત્યારે બહુ ઓછી દેખાય છે આપણને, પણ એની જે મહેનત છે, એની જે પ્રેક્ટિસ છે અને એ જે નટ દોરડા માથે હાલે છે સાહેબ, એ માધ્યમથી મને એવું લાગે છે કે નટ જેમ દોરડા માથે હાલતો હોય અને સિર્ફમાં સિર્ફ નટનું ધ્યાન સાહેબ સિર્ફમાં સિર્ફ દોરડા ઉપર જ હોય. આ મંજિલથી અને હામી મંજિલે જવાનું હોય ને ન્યાય એની નજર હોય છે. આજુબાજુમાં કેટલા જણા જોવે છે ન્યાય નથી જોતો. એમ ધર્મનું કોઈ પણ કામ કરતા સાહેબ આપણી મંજિલ હોય, આપણો હામો જે પાર છે ત્યાં પહોંચવા માટે આજુબાજુમાં જોવાનું બંધ કરો ને તો તમે ધર્મમાં હાલી શકો. એમ આ નટ દોરડા માથે હાલતો હતો ને, મૂળ મુદ્દા ઉપર આવું. નટ દોરડા માથે હાલતો હતો ને એમાં ઓલા ઢોલ વાગે ને તતટયું વાગે ને ધડબડ પાટી બોલે, નટ હાલ્યો જાય દોરડા માથે. એમાં 3 સોર નીકળ્યા. એ જોવા ઊભા રહી ગયા. તે મારો દીકરો એક સોરે એકબીજાને કીધું કે આ ઓલો દોરડા માથે હાલે ને એ આપણે કામ ન હો, આપણને કામ લાગે. બોલો કે આપણને શું કામ લાગે? એ આપણને કામ લાગે ને. અચાક હવેલીમાં પડવું હોય તો એ કે આપણે આમ દોરડું બાંધી દઈએ બહારથી થાંભલા રે અને અંદર નાખી દઈએ તો આવડો કે દોરડા માથે વયો જાય હાલી. માઇલ પાસે બાયણું ખોલ નાખે પછી ભલે ને એ છૂટો. આપણે પછી ચોરી કરીને વહી આવીએ. એ નટનો કાર્યક્રમ પૂરો થયો અને આવડો મેળા 3 સોર નટને કીધું એ કે તારે અમારી ભેગો ધંધો કરવો તને કેટલા મળે આમાં? બોલો કે ભાઈ જો અત્યારે 25 રૂપિયા થયા. એ કે અમે તને 25,000 આપીએ મહિનાના. 25,000 મહિનાના તને આપીએ.
અમારી ભેગો ધંધો કરવો. એ કે શું કરવાનું? કે ચોરી કરવાની. અરે એ કે મને એ થોડું ફાવે, પણ તારે ક્યાં ચોરી કરવાની? તારે તો ખાલી અમે દોરડું બાંધી દઈ, એ દોરડા ઉપર હાલીને તારે હવેલીમાં અંદર વયું જવાનું, દરવાજો ખોલીને પછી તું છૂટો. એટલું જ તારે કરવાનું. બોલો કે સારું. તે રાતે ઉપડ્યા સારે હવેલી ભાળીને આમ દોરડું નાખ્યું અને સામેથી આંકડીઓ નાખીને દોરડું ભરાઈ દીધું ને ખેંચી લીધું. પછી આવડા નટને કીધું એ કે આ દોરડા ઉપર હાલીને અંદર વયો જા અને અંદરથી બાયણું ખોલી નાખ, પછી તું છૂટો. પછી જે કંઈ ચોરી કરીને અમે આવશું ને એમાં તારો ચોથો ભાગ. એ કે વાંધો નહીં. નટ આમ દોરડા માથે ચડ્યો તે હાલે નહીં માર દીકરો. તે આપણા તૈડે સોર કહે હાલ અંદર ચાલે હાલ અંદર જાને તો ઓલો નટ કે પણ પેલા ઢોલ તો વગાડો. એમને કેમ હાલું? કીધું આ ઢોલ વાગે તો જ હાલી હતું, આ સોરી ન હાલ. પેલા કીધા આપણે આ કાંઈ કામનો નથી. હા હા મજા છે, આનંદ છે. આનંદ ગમે ત્યાંથી મળે સાહેબ. અમુક અકલમઠામાંથી આનંદ મળે. એક બેન અમના મોલમાં લાઈનમાં ઊભા હતા. 1 કલાક થઈને તો બેનનો વારો ન આવ્યો. મોલમાં ઊભા હતા લાઈનમાં. 1 કલાક થઈ બેનનો વારો ન આવ્યો ને બેન ત્યાંથી રાડ્યું પડે અને મગજ વયો ગયો બેનનો. આગળ ઈ કે 3 જણા ઊભા છે, કોઈને વારો નથી આવતો. હું ચોથી સૌ 1 કલાકથી ઊભી સૌ. આમ હાલતા હશે. ઓલા કર્મચારીએ જોયું કે શું છે બેન? એ કે અહીંયા જે વારો નથી આવતા, મૂળ 4 જણા ઊભા છે, 1 કલાક થઈ. તઈ ઓલો મોલના કર્મચારીએ આવીને કીધું એ કે બેન તમારી આગળ જે 3 ઊભા ને એ પૂતળા છે, તમે એની વાહે ઊભા. કીધું પણ આમાં કંઈક ઓળખાય એવા મૂકો ને, હાસા લાગે છે. બેનને એમ કે માણા ઊભા. અમુક આમ તમને હાસ્ય મળી. હા એક જણો તો ઘેરે આવ્યો ને, ઘેરે તે છોકરાને કીધું ક્યાં ગઈ તારી માં? ગામમાં. કેમ? નવા સંપલ લીધા ને હા તો ઈ રંજનબેન ને મંગુબેન બધાને દેખાડવા ગઈ છે સોસાયટીમાં. થોડીક વાર થઈને તો આવી. ક્યાં ગઈ તી? હવે સેમ્પલ લીધા છે. કેટલા લીધા? 300 રૂપિયાના. બધાને દેખાડવા ગઈ હતી. રંજનબેન ને મંગુબેન ને સવિતાબેન ને સંપાબેન ને બધાને દેખાડવા ગઈ હતી સેમ્પલ. તે બોલે કે એવા દેખાડવાનું હોય? આ અમે 1000 રૂપિયાની બોટલ પીને આવ્યા. કોઈને કીધું? કહેવાનું ન હોય એમાં કાંઈ. અને એ કે સાદાઈથી જીવન જીવો. એટલે કીધું શાંતિ રાખો. 1000ની પી ગયો. સાહેબ આ દુનિયામાં મોટામાં મોટો જો કોઈ ખાડો હોય ને તો એ દેખાડો છે. આ દેખાડામાં જે પડ્યા એ હજી બારા નથી નીકળી શક્યા. જીવનમાં કોઈ દી દેખાડો ન કરવો, આપણી રીતે આપણે જીવવું. અને દુનિયા હું કહે એ તો પેણ મૂકી જ ગયો. તેલ લેવા જાય બધા. આપણે આપણી રીતે જીવો, દેખાડામાં ન પડો. હા મજા છે, આનંદથી રહ્યો. અને અમુક તો તમને કહું એવા અઘરા છે કે હાથે કરીને દુઃખ ઊભા કરે છે. મારો મિત્ર છે ચમન, એક દી મને મળ્યો તો કાનમાં બુટી પહેરેલી, ઓલી છોકરીઓ પહેરે એવી, એવી પહેરેલી કાનમાં. મેં કીધું આ હું નવી ફેશન આવી, આ છોકરી જેવો લાગે. અરે પણ મને કે પ્રફુલભાઈ છોકરી જેવો લાગો છે મને ખબર છે, પણ મજબૂરીથી પહેરવી પડી. મેં એવી રીતે કેવી મજબૂરી? તો મને કે મજબૂરી એવી કે 15 દી થા મારા ઘરવાળી ગઈ હતી પિયર, એને કારણે પહેરવી પડી. એને પરાણે એને હિસાબે પહેરવી પડે. મેં કીધું ઈ લાવી? મને કે ના ના ઈ નથી લાવી. પણ મેં કીધું તો આ બુટી પહેરી, કીધું છોકરીયું પહેરે, આવું આપણે પહેરાય આ કડી જેવું? તો મને કે પણ મજબૂરીથી પહેરવી પડે એટલે તમને કાંઈ સમજણ પડે કે નહીં? મેં કીધું કેવી મજબૂરી? મને કે મારે સોટા હાથી છે. 15 દી થાય કે એ પિયર વહી ગઈ હતી. 15 દી એ આવી. હું એને કે સોટા હાથી લઈને બસ સ્ટેન્ડે લેવા ગયો. એ બસ સ્ટેન્ડે લેવા ગયો ને એ સોટા હાથીમાં બેઠીને તો મારા સોટા હાથીમાંથી એ કે એને આ બુટી હાથમાં આવી. બુટી હાથમાં આવીને આમ ઊંચી કરી અને ખીજાણી, હા બુટી કોની છે? મારે એ કે પ્રફુલભાઈ કેવું પડ્યું, એ મારી છે. તું ગઈ તરત જ મેં કાન વિંધાવી નહીં કે પહેરી. એ તો સારું છે મને કે કાન અગાઉ વિંધાવેલો હતો.
તો ઈ મને કે ઈ તો તમારી હોય તો તમે પહેરતા કેમ નથી લાઈને પહેરી લઉં. હવે ઈ બુટી ન પહેરું ને તો છૂટાછેડા થાય એટલે આ પહેરી રાખવી પડે. મૂળ આમાં આ ગાડીમાંથી જ મળી. એટલે ગાડીમાં તમે કોઈને બેહાડો ને તો ઉતર્યા પછી ચેક કરી લેવું, બંગડીનો કટકો પડ્યો રહેવો ન જોઈએ. હા, ચોરી કરવી ગુનો નથી, પકડાઈ જવું ગુનો છે. હા, ધ્યાન રાખવા જેવું છે. તો આ આધુનિક જમાનામાં પહેલાંની જે બહેનોને કામ હતું ને એટલું અત્યારની બહેનોને કામ જ નથી. અને તોય અત્યારની બહેનો એમ કહે છે કે હું મરવાય નવરી નથી થતી. પણ પહેલાંની બહેનોનું જે કામ હતું ને અત્યારે બહેનોનું કામ નથી. પહેલા જમાનાના બહેનો તમે જોવો ને ભાઈ પ્રફુલભાઈ, તો અનાજ કૂટતી, પછી મસાલા કૂટતી, બહુ ગુસ્સો આવે ને તો છાતી કૂટતી. અનાજને ફૂટતી પેલા બહેનો ઘરે, પછી મસાલા ઘરે બનાવતી ફોડીને, મસાલા ફૂટતી. બહુ ગુસ્સો આવે પેલાની બહેનોને તો એ છાતી કૂટતી. અને હવે બધું રેડીમેડ આવે સાહેબ, હવે બધું રેડીમેડ આવે, કાંઈ કામ જ નથી. એટલે હાવ નવરીલા તો નવરી તો રહે જ નહીં, તો ધણી ન ખૂટે. ગમે એમ કરીને ટાઈમ તો કાઢવો છે. હવે બીજું કઈ ફૂટવાનું છે નહીં, ધણીને ધબધબા. હા, મજા છે સાહેબ. હમણાં એક જમાએ હાહુમાન ફોન કર્યો, જમાઈએ હાહુને. હાલો સાસુમાં. બોલો ને જમાઈ બાપા. એ કે માં હું તો બરદાર થઈ ગયો, હાવ પાયમાલ થઈ ગયો. કેમ બાપા? બધા ખુશીને લીધે. અરે બાપા, ખુશીને લીધે આનંદમાં રહેવાય ને, એમ બરબાદ થઈ ગયો ને રેતરાઈ ગયો ને આવું શું કામ બોલો છો? ખુશી હોત માણા બેસતો કરે. પણ માં, ઈ તમે જે માનો એ ખુશી નહીં, આ તમારી ખુશી. એની છોકરીનું નામ ખુશી હતું, એને લીધે બરબાદ થઈ. માજી સમજ્યા કે આનંદમાં બરબાદ થઈ ગઈ. અઘરી વસ્તુ છે. મજા છે. પછી ડોશીમાં એ કીધું, હા જમાઈ, એવું જ મારી દીકરી ખુશીએ શું કર્યું? તો બા એમાં એક બુદ્ધિનો સાંટો નથી. કેમ? તો સાંભળો, મને એક દી એણે એમ કીધું કે મારા ફોનમાં કોઈ અજાણ્યામાંથી ફોન આવે છે, અજાણ્યા નંબરમાંથી, અને મને તંગ કરે છે. એટલે મેં એને આઈડિયા આપ્યો કે તું આમાં જે સિમ કાર્ડ છે એને ભાંગી તોડીને ગટરમાં નાખી દે, હું તને બીજું સિમ ને બીજો નંબર લઈ આવી દઉં. તો મેં એને કે બીજો નંબર લઈ આવી દીધો. તો બીજે દી પાછો ઓલાનો ફોન આવ્યો, અજાણ્યા નંબરવાળાનો, તંગ કરવા માંડ્યો. પાછી મારી પાસે આવી. મને કે પાછો એ કે આ નંબર એને કોણે દીધો? હજી તો આપણે કાલે જ લઈ આવ્યા છે. એના નંબર એને મળી ગયો ને મને પાછો તંગ કરવા માંડ્યો છે એ જ નંબરમાંથી. તો ઓલો કે હું વિચારું છું આ નંબર એની પર પહોંચ્યો ક્યાંથી? તે દીધો ના, મેં નંબર બંબર કાંઈ દીધો નથી. મેં તો આ ખાલી આ ફોનમાં કાર્ડ ચડાવીને મેં એને ખાલી કહી દીધું કે હવે તું ફોન કરી તો હાસો લે, મેં સિમ બદલી નાખ્યું. એટલે કીધું નંબર વયો ગયો. બુદ્ધિ વગેરે મજા છે સાહેબ. બુદ્ધિથી જીવવાની મજા આવે સાહેબ. થોડી ઘણી ભગવાને બુદ્ધિ આપી છે, તો બુદ્ધિ થોડી થોડી વાપરો ને તો જિંદગી જીવવાની મજા આવશે. બુદ્ધિ જોવો ને તો વાણિયાની બુદ્ધિને કોઈ પોગે નહીં બાપુ. એનો એક દાખલો તમને આપી દો, સત્ય પ્રસંગ દાખલો કે વાણિયાની બુદ્ધિ કેવી હોય. ચડી ગંજી બનાવવાના કારખાનામાં, ફેક્ટરીમાં કાયમ ચોરી મળી થવા. અને હું કાયમ કહું છું એક મિત્ર વાણીઓ રાખો. હા, તમે ગમે ત્યારે ફસાણા હોય ને ત્યારે એ તમને એમાંથી બારા કાઢે. 100%ની વાત છે. હા, ચડી ગંજીના કારખાનામાં ચોરી મળી થવા એટલે એના કાર્યના જે હતા શેઠ ને એ બધા એ છેક સુધી જ્યાં બનતી હતી ત્યાં તપાસ કરી, પછી રાત્રે જે લોકો બહાર નીકળે એને તપાસ કરી, જોવે બધા એમ જોઈને કે ભાઈ ચડી ગંજી પહેરીને લઈ નથી જતા ને એમ. જોયું ન મળ્યું. પછી એ જે કર્મચારી હતો એનો એક ભાઈબંધ વાણિયો, એ વાણિયા શેઠને જઈને કીધું કે શેઠ, અમારી કંપનીમાં કે ચોરી થાય છે પણ પકડાતા નથી. એ કે તમે શું કર્યું? એ કે અમે તપાસ કરી,
બધા કારીગરો જે બહાર નીકળે એને અમે તપાસી તોય ચોરી નથી પકડાતી. અઠવાડિયું થઈ ગયું તો ચોરી ચાલુ છે. બુદ્ધિ વાણિયાની. વાણિયાએ કીધું શેઠે, એ કે તમે જાય ત્યારે તપાસ કરો છો ને? એ કે હા. હવે એ કે હું કહું એમ કરો. આવે ને ન કરીએ તઈ જોવો પહેર્યા છે કે નહીં. આમાં બહુ ઊંડું ઉતરવા જેવું. આવ્યા હોય તઈ જોવાનું, ન પહેર્યા હોય ને પાછો જાતી વખતે પહેર્યા હોય પકડી લેવા. વાણિયાની બુદ્ધિ તો આગવી હોય બાપુ. હમણાં એક શેઠને જ્યાં મહેમાન આવ્યા ને તે રેલવે સ્ટેશન શેઠ મૂકવા ગયા. વાણિયા ભાઈ મૂકવા ગયા ને તો ત્યાં અંદર ગયા. ટિકિટ તો મહેમાનની તો ટિકિટ લીધેલી હોય. હવે વાણિયા શેઠ જે હતા એને ઓલા ત્યાં બેઠા હતા કારકુને કીધું કે દાદા તમારે કે મારે તો આ મહેમાનને અંદર મૂકવા જવું છે. એ કે તો 50 રૂપિયા થાય પ્લેટફોર્મ ટિકિટ. રાજકોટથી રાજકોટના પ્લેટફોર્મ કે 50 રૂપિયા આપો. શેઠ વિચારમાં પડી ગયા, ખાલી પ્લેટફોર્મ ઉપર જવું અને 50 રૂપિયા. પછી શેઠે ઘડીક વિચાર કરી અને 20 રૂપિયાની ધોળાની ટિકિટ લીધી. ધોળા જાવ, ધોળાની ટિકિટ દે કે 20 રૂપિયાની ટિકિટ લીધી. ટિકિટ લઈને મહેમાન હારે ગયા. મહેમાન વયા ગયા. પછી એ શેઠ પાછી તમને કહું એ ટિકિટ રિફંડ કરાવી. રિફંડ કરાવી 10 રૂપિયા પાછા લીધા. 10માં પ્લેટફોર્મમાં ફરીને વહી આવ્યા. શાલીનો ફાયદો થી ભાણિયા આમ રૂપિયાવાળા. આપણે એ બુદ્ધિ નો હાલે. એવી બુદ્ધિ અકાડી બોલો. હા, આપણે ત્યાં એક કહેવત છે સાહેબ કે ચોરી કરવી ને એ ગુનો નથી, પણ પકડાઈ જવું એ ગુનો છે. આમ તો ચોરી કરવી એ ગુનો જ છે, મારે આવું અહીંથી કહેવાય નહીં, એ ગુનો જ છે. પણ પકડાઈ જાવ ને એટલે પછી યમરાજ જેમ ધોકા મારે એમ ધોકા પડે. પછી માનવું પડે. હા, એ ગુનો નથી. એમ તમે જો આ પરણેલા પુરુષ જે છે ને એને મારી ખાસ સલાહ કે પકડાવવું નહીં. હા, થોડુંક આમ બુદ્ધિ હોય તો નકર તો એ અમુક તો તમે જોવો ને તો એ પકડાઈ જ જાય ને. બૈરાઓ આપણે એમ કહી છીએ કે બાયુમાં બહેનોમાં બુદ્ધિ ઓછી છે તો એ તમે હવે ખાંડ ખાવ છો. હા, એ તમારી માન્યતા ખોટી છે. એવું માનતાય નહીં કે ભાઈ આ બહુ ભોળી છે ને આ બહુ બુદ્ધિ ઓછી છે. નહીં, એનામાં બુદ્ધિ છે જ. એલા જોજો, હમણાં એક ભાઈ ઓફિસે હતો ને તો એને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો. તે આવડા એણે કીધું એ કે હાલો કોણ બોલો છો? હવે સામેથી લેડીઝનો અવાજ આવ્યો. એ કે પરણેલા છો? તાવડો કે ના ના. તમે કોણ બોલો છો? હું તારી પત્ની બોલું છું. ઘેરી આવ્યો એટલે ખબર પડે. હવે એક તો આવડો ટેન્શનમાં ફૂલ એસી ચાલુ કોઈ પરસ્યો વળવા મળ્યો. હવે થાય હું એટલો બધો ટેન્શનમાં હતો ને તા પાછો અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો. ભાઈ પ્રફુલભાઈ, પાછો અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો ને કે હાલો કોણ બોલો છો? એ સામેથી પછી લેડીઝ. તમે કોણ બોલો છો? એનું લેડીઝે કીધું એ કે તમે પરણેલા છો? તો ઓલો કે હા હા હું પરણેલો છું. તે ઓલીએ કીધું હાલા દગાખોર, દગો દેશો, હું તારી ગર્લફ્રેન્ડ બોલું છું. અરે સોરી સોરી હો, મને એમ કે મારી વહુ બોલે છે. અરે તારી વહુ જ બોલું છું. હવે તારે અહીં નથી આવું, હું ત્યાં આવું. આમ કરીને જાલી લીધો બોલો. એટલે શું ને ભાઈ પકડાવવું નહીં. હા, એક જણો તો હમણાં ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને જઈને કે ડોક્ટર સાહેબ એ કે તમારી દવાથી કે મને બહુ ફાયદો થયો. ડોક્ટર કે પણ હું તમને કોઈ દી મળ્યો નથી, તમે મારા દવાખાને કોઈ દી આવ્યા નથી, અને કદાચ આવ્યા હોય તો મને યાદ નથી. તમે ક્યારે મારી દવા લીધી? કે મેં નથી લીધી, પણ તમારી દવાથી કે મારે ફાયદો બહુ થયો. મેં તમને દવા નથી દીધી ને ફાયદો કેવી રીતે થયો? મને કે ડોક્ટરને કે એ તમે મને દવા નથી કરી, મારા કાકાની દવા તમે કરતા હતા. તો એ કે મારા કાકા તમારી દવા લઈને ગુજરી ગયા ને મારો ફાયદો થયો. કાકા ગુજરી ગયા ને તમારે શેનો ફાયદો થયો? એ કે એના આગળ પાછળ કોઈ હતું નહીં, એના મિલકતનો વારસદાર હું થઈ ગયો. તમારી દવા કેવી પડે કે હું આભાર માનવા આવ્યો છું. તો કાકા એ ગયો મને મિલકત હાટું કાકા એ જાય તો મને રાજી થાય. હમણાં એક જુગારીનું સાહેબ ટેલિફોનિક બેહાણું હતું. હા બોલજો, ટેલિફોનિક બેહાણું હતું ને તો મેં વળી ફોન કર્યો. ફોનમાં કીધું પ્રોગ્રામ છે
એટલે ફોનમાં મેં કીધું ખરો કહી લઉં. એટલે મેં વળી પૂછ્યું એ બાપાના છોકરાને, મેં કીધું શું હતું બાપુજીને તકલીફ તે કાકાને? તો કે છોકરો કે આમ તો કાંઈ નહીં, બાપુજીને લાલની રાણી, ચોકડીનો રાજા અને કાળીનો દસો હતા. મૂળ જે બાપા ગુજરી ગયા ને એ જુગારના શોખીન બહુ જુગારમાં. કે લાલની રાણી, ચોકડીનો બાદશાહ ને કાળીનો ગુલ્લો, કાળીનો દસો હતો. એ કે તમને ખબર છે બાપુજી બહુ જીદી હતા, શેખ સુધી એને શો ન કરાવ્યો, પણ છેવટે પોતે જ પેક થઈ ગયા. શો ન કરાવ્યો એમાં બાપુજી પેક થઈ ગયા. બોલ હા, પણ સાહેબ આ બધી હસી ખુશીની વાતો છે. છેલ્લે મારા હૃદયની એક વાત કે ગરીબ ઘરની દીકરી જોડે લગ્ન કરવા તમામ દીકરાના મા બાપ તૈયાર છે. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે ગરીબ દીકરી જોડે લગ્ન કરવા તમામ દીકરાના મા બાપ તૈયાર છે, પણ મોટી કઠણાઈ સાહેબ એ છે ગરીબ ઘરના દીકરા સાથે કોઈ મા બાપ પોતાની દીકરી પરણાવવા તૈયાર નથી. આ વાસ્તવિકતા છે. બીજી વાત કે અભણ પત્ની હશે અને ભણેલો પુરુષ હશે તો એ જિંદગી કાઢી નાખશે, પણ ભણેલી પત્ની અભણ પુરુષ હારે જિંદગી ક્યારેય નહીં કાઢે. આ પણ આપણા દેશની એક વાસ્તવિકતા છે. કેટલો બધો સાહેબ બદલાવ આવ્યો છે. અને એક જણીએ તો પરણીને આવીને તે અઠવાડિયું થયું તો એના ઘરવાળાને રાતે 12 વાગે બેઠી થઈને ફડાકો એક ઝીકી દીધો. એક ફડાકો માર્યો તો કે ભાઈ મારો કાંઈ વાંક નહીં, ગુનો નહીં, અને શું લેવાને મારસ? તે ઓલી બાઈ કે તું તો ગુનામાં જ ન આય ને વાંકમાં જ ન આય, મારે મારવો કે દી? લે બોલ, હા આ દિલ ન જીતી શકે. ઈ કે ભાઈ તે મને કાંઈ ગુનો નહીં, કાંઈ વાંક નહીં, અને હાવ આવી રીતે તું મારી ભલામણા આમ હાલતા હશે. ઈ કે મને વળાવી ત્યારે મારી બાએ મને કીધું તું કે પતિદેવને એક ઊંધા હાથની લગાડી દેવાની એટલે આપણી તાક જામી જાય હાહરિયામાં. તઈ એના ઘરવાળાએ કીધું ઈ વાત હાચી. ઈ કે તાર બાપુજી કે તને વળાવતા હતા તે રોતા રોતા કહેતા હતા જમાય જમાય ધ્યાન રાખજો. આજ મને ખબર પડી કે મારું કહેતા હતા. હા ગજબના, આ કોઈ દી દિલમાં સ્થાન ન મેળવી શકે સાહેબ. હા હું હમણાં જુનાગઢ ચક્કરબાગ જોવા ગયો ને, તે પ્રાણી સંગ્રહાલયમાં અમે જ્યાં ભાભો ને ડોશી બે આવેલા, બે ડોશી પરાણે લાવેલા ભાભાને. નકર ભાભાને થોડી સિંહણ જોવી હોય એ તો હોય જ. હા અને ખરેખર જ એવું છે. એટલે એની બરોબર આમ સિંહના પાંજરામાં સિંહણના પાંજરામાં જોતા હતા. હું ને ઉભેલો એટલે એમાં ડોશીમાં એ કીધું બાબાને, તમને કહું છું આવડું મોટું જનાવર છે, પાંજરામ પૂરીને પાળું માર્યું છે, આને કોણ લઈ જવાનું છે? બાબોની આંખમાં જળજળી આવી જાય કે ઓય ઓય બાપા ઓય, હું ન લઈ આવ્યો. હા સમજાય એને અભિનંદન. હમણાં એક જણી એક છોકરાને મારતી હતી ને, એના છોકરાને તે ડોશીમાં એ કીધું, એનો ભાઈ પાના હાથ ભાંગે, કાંટા ઉગે, હું કામ બિચારાને છોકરાને ભાલુડાને મારસ? તે બાએ કીધું ઈ કે માં ઈ ધૂળ ખાય છે. ઈ તો નહીં તમારા પેટમાં હોય ને, તઈ તમે ભૂતળો ખાધો હોય, ધૂળ ખાધી હોય એટલે છોકરા ખાય, માના પેટમાં શીખીને આવે. તઈ હવે કીધું બા તમારે દારૂ પીવાની ટેવ હતી? તો ના બાપા મારે કાંઈ દારૂ પીવાની ટેવ નહોતી. તો કા તમારો ઊભો વાહડા જેવો કેમ પીવે છે? એવું કાંઈ ન હોય કે લ્યો. હા પણ મજા છે સાહેબ. આ એક સાસુ એ વહુને કીધું કે વહુ બેટા શું કરો છો રહોડામાં? ખસરક 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 અવાજ આવે છે. કે બા હું પકોડા તળું છું. આ તે પકોડા તળો ને તો એક એક તળજો કાચું રહે ને તો પેટમાં ઊભા થાય.
અને ભીંડો સુધારો તો એક એક સિંગ ધોયો ને એક એક સિંગ સુધારજો, અને કોથમરીનું એક એક પાંદડું ધોજો. એક દી, 2 દિન, 3 દિન નવા નવા વહુ આવેલા, 3 દિન ચોથો દી થયો એટલે વહુનો મગર સટકી ગયો. આ હાહુ આવી રીતે આખી દી ટક કરે, કોથમરીનું પાંદડું પાંદડું ધોવાનું. એટલે એક દી બટેટા હાહુને આપીને વહુ કે, બા શું છે બટા? એ કે આ બટેટા તમે સુધારો ને તો હું નાઈ આવું. આમ તો જો ને જેવા સાથે તેવા થવાય. એ બટેટા સુધારો હું નાઈ આવું. બાઈ પત્ની નાવા ગઈ, વહુ એ નાવા ગઈ બાથરૂમમાં, 1 કલાક થઈ, 2 કલાક, 3 કલાકે વહુ બારા ન આવ્યા. હા હું માય કીધું વાવ, કે હોવ. કે આટલું બધું કઈ નાવાનું હોય? 2 કલાક થઈ. તઈ વહુએ અંદરથી કીધું, બા હું એક એક વાળને શેમ્પૂથી ધોઉં છું. એક એક વાર થોડો ધોવાનો હોય. બા હજી તો 2 કલાક થઈ છે, હજી બીજી 2 કલાક થાય, હજી અડધું માથું જ ધોવાનું છે. એક એક વાળને શેમ્પૂથી ધો. અરે કઈ એક એક વાળને શેમ્પુ ધોવાય? તઈ હોવે અંદરથી કીધું કે બા કોથમરીનું એક એક પાંદડું ધોવાય તો માથાનો એક એક વાળ ન ધોવાય. તઈ હાહુએ કીધું, વહુ બેટા બારા વયાવો, કાંઈ ધોવું નથી. બીજે દિવસે પાછા બટેટા દઈને આમ કેમ બાવું નાઈ આવું? તે બાઈએ કીધું, કાંઈ નથી, આપણે જેમ ફાવે એમ રહ્યો, તમ તારે તમને મોજ આવે એમ કરો. કા કરની? કે કોઈ પણ તમારે મહામંત્ર શીખવાની જરૂર નથી, કોઈ પણ વશીકરણ મંત્ર શીખવાની જરૂર નથી. અમારો તુલસીદાસ એમ કે તુલસી મીઠે વચન સે સુખ ઉપજત સહુ ઓર. તુલસી મીઠે વચન સે સુખ ઉપજત સહુ ઓર, અને વશીકરણ યહ મંત્ર હે તજ દે વચન કઠોર. વચન કઠોર બોલવાનું બંધ કરી દો ને તો જીવનમાં કોઈ દી વાંધો નથી આવતો સાહેબ. હા, હમણાં એક જણો એના મિત્રને કહેતો હતો કે કાલ એક ઝીણી એવી કાંકરી, હાવ ઝીણી એવી લપા, હાવ ઝીણી બારીક ઝીણી જ પડે ને, કાંઈ આમાં આંખમાં કાંઈ પાણો તો ન પડે. એ ઝીણી એવી કાંકરી આમ આંખમાં પડી તો ડૉક્ટર પાસે ગયો. એ કે 25 રૂપિયાની અડી. એનો ભાઈબંધ કહે તારે તો સસ્તામાં પત્યું. એ કે કેમ? એ કે કાલ અમે બે પતિ પત્ની બે ફરવા નીકળ્યા બજારમાં, રાજકોટની બજારમાં નીકળ્યા, અને બરોબર ધર્મેન્દ્ર રોડે આમ હાલ્યા જતા હતા. એમાં એ કે તાર ભાભીની આંખમાં હાડી પડી. તને કહું 5000ની ઓઠી. હા, શાંતિ રાખવા જેવું ખરું એમ. હા, તમે જુઓ હાસ્ય ગમે ત્યાંથી મળે તમને. હા, અમુક તો હાવ અમથા હાવ મૂંઝાઈને બેઠા હોય. આ વાતમાં કાંઈ ન હોય. હા, તમે જુઓ આ કસ્ટમર કેરમાં તમે ફોન કરો મોબાઈલના, એ કસ્ટમર કેરમાં ફોન કરો એટલે એ ત્યાં છોકરીઓ બેઠી હોય, એટલું મીઠું કેટલું કહું, એટલું મીઠું બોલતી હોય. હા, તે ફોન કરે એને તો એમ થાય કે આપણું સેટિંગ થઈ જાય. કસ્ટમર કેરમાં તમે જુઓ ને ફોન કરે. મારો એક મિત્ર છે ચમન કરીને, એક દી ફોન કર્યો કસ્ટમર કેરમાં. ઓલી બાઈ ત્યાં છોકરી બેઠેલી ને, એ કે આ સર હું આપની શું મદદ કરી શકું? આવડો અમારો ચમન કે મારા દીકરા કે આપણે લઈ આવ્યા છીએ, જેને ખવડાવી છીએ, જેને લુગડા લઈ દઈ, જેને ઘરેણા લઈ દઈ, સાહેબ એને કોઈ દી નો આપણને પૂછ્યું તમારી હું સેવા કરું. આ બહારની બાયું પૂછે, બોલો. પેલા કીધું એ કસ્ટમર કેરમાં છે. પછી આવડા એને કીધું, ઓલી બાએ કીધું ને કે ભાઈ તમારી શું સેવા કરી શકું? આવડો આ કે એ કે આ તમને એ કે આટલું મીઠું બોલતા કોણ શીખવાડે છે? તો ઓલી બાઈ કે કેમ? એ કે મારે એકને મોકલવી છે, એમ ઘરવાળી આવું મીઠું શીખ્યા હોય એમ. હા, મજા છે સાહેબ. આમ તમે જોવો ને તો પુરુષ છે એ લગભગ બહુ અઘરો થઈ ગયો છે. હા, પુરુષ બહુ અઘરો છે. હમણાં એક સાયન્ટિસ્ટને વિચાર આવ્યો, પુરુષ કેટલો અઘરો એની વાત કરું. સાયન્ટિસ્ટને હમણાં વિચાર આવ્યો કે ભાઈ પુરુષને પત્ની પ્રત્યે કેટલો લગાવ છે, કેટલો પ્રેમ છે, કેટલો ભાવ છે, એ જોવા માટે સાયન્ટિસ્ટે એક પ્રયોગ કર્યો. સાંભળજો, એ પ્રયોગ કર્યો ને એમાં મકાઈના દાણા મૂક્યા, પણ પ્રયોગ કર્યો એને ઉંદેડા ઉપર.
ઉંદેડા ઉપર પ્રયોગ કર્યો. એક ઉંદેડી લઈ આવ્યો, ઉંદેડીને ખૂણામાં મૂકી અને મકાઈના દાણા નાખ્યા ભાઈ. ઉંદેડો આવ્યો એટલે આવ્યો ને, દાણા નાખો તો આવે ને ભાઈ. ઉંદેડો આવ્યો, દાણા નાખ્યા. ઉંદેડી સામું જોયું નહીં, દાણા ખાઈને વયો ગયો મકાઈના. બીજે દિવસે વિચાર આવ્યો, શીંગના દાણા મૂક્યા સાઈડમાં. ઉંદેડો આવ્યો, શીંગના દાણા ખાઈને વયો ગયો ઉંદેડી સામું. એટલે ભાઈ જોયું નહીં, હામું ન જોયું. પછી ત્રીજે દિવસે સાબુદાણા મૂક્યા, સાબુદાણા ખાઈને વયો ગયો ઉંદેડી સામું. ત્રીજી વારે ન જોયું. સાયન્ટિસ્ટે નક્કી કર્યું કે પુરુષ છે, પતિ છે, એ ખાલી ખાવદરો છે, એને પત્નીની કાંઈ પડી જ નથી હોતી. તો એની પત્નીએ કીધું, સાયન્ટિસ્ટના પત્નીએ કીધું, ઈ કે તમે નકરા દાણા જ બદલ્યા, ઉંદરડી બદલો પછી ખબર પડે હું મજા છે. પુરુષના ઉંદરડી બદલી હોત તો રાખ લ્યો. પુરુષે અઘરો થઈ ગયો છે બહુ એમ. હા, આમ જોવો ને તો એ જેઠાલાલ હોય એ કાંઈ પછી તમને કહું એ ઉંદડીયું સામું નથી જોતા, એ બધી બબીતા જ ગોતતા. અઘરો માણા, એટલે અઘરો. હા, અમુક તો તમે જોવો તો બબીતાને જોઈ જાય, ઘરવાળી હોય, દયા હોય, તોય બબીતાને જોઈ જાય તોય મારા દીકરા ગીત ગાતા હોય. તુજ મેં રબ દીખતા હે યારા, મેં ક્યાં કરું. 2 ઘીના દીવા કર, 2 અગરબત્તી કર, દીવો કર, 1000 રૂપિયા ધરીને માથું ટેક. વડના દીકરા હા ખહુર. હા, એક જણી એના પતિને ઓફિસે ફોન કર્યો, ચાલો શું કરો છો? બસ છૂટવાની તૈયારીમાં છું, બોલ ને. અરે ઘેરે આવો ને ત્યારે શાકભાજી લેતા આવજો. એમ કરીને ફોન મૂકી દીધો. રાત્રે ઘરે આવ્યો, શાકભાજી ભૂલી ગયો. એની ઘરવાળી કે શાકભાજી લાવ્યા? અરે કે એ તો હાવ ભૂલાઈ ગયું, કાલ વાત લે. વળી પાછો બીજે દિવસે ફોન કર્યો ઓફિસે, વળતા આવો ત્યારે શાકભાજી લેતા આવજો. બોલો કે આ ગાંડી લેતો આવે. રાત્રે આવ્યો, પાછો ભૂલી ગયો. ત્રીજે દિવસે પાછો ફોન કર્યો, એટલે ભાઈ ત્રીજે દિવસે પાછો કે રાત્રે આવો તી શાકભાજી લેતા આવજો. બોલો કે હા લેતો આવે ને. હા ને શાકભાજી તમને કહું ત્રીજે દી ન લાવ્યો, બોલી ગયો. પછી જે તાંડવ થયું ભાઈ ઘરે, બગડા સટી બોલ્યો. 3 દિવસે તમને કહું છું શાક લઈ આવજો, શાક લઈ આવજો. ભૂલી કેમ જાવશો? મારે અહીંયા રહેવું જ નથી, આવા ઘરવાળા મારે જોઈ જ નહીં, આવા પતિ હારે જિંદગી કેમ કાઢવી? એક શાકભાજી ન લઈ આવે. પરિણા પહેલા તો એવું કહેતા હતા કે આસમાનમાંથી તારા લઈ આવું. આમ તમને કહું આવું લઈ આવવાનું કહેતા હતા. અટાણે શાકભાજી નથી લાવતા. આ 2 માણાનો કજિયો હાલતો હતો અને એમાં બાજુમાંથી રંજનાબેન આવ્યા. જોજો કજ્યો કેટલો વધ્યો. બાજુમાંથી રંજનાબેન આવ્યા કે કાલે તમે મારા માટે સફરજન લાવ્યા હતા, એના 100 રૂપિયા હાલ્યો. પછી એ સફરજન ની જામી છે ભાઈ હજી રીહામણે છે. બોલો ભાઈ કઈ ને ભાઈ બાજુવાળીઓના સફરજન લાવો છો, હા આપણું શાક નથી લાવો, એ ભૂલી જાવ. અને માણા હે જીવનમાં અઘરો થઈ ગયો છો. હા તમને કહું, હા જેઠાલાલ અમાર ભીખાભાઈ આહિરનો એક દુહો છે કે 32 ભાતના ભોજન બજારોમાં રંધાઈ જાય, 32 ભાતના ભોજન બજારોમાં રંધાઈ જાય, પણ સદગુણ ને સંસ્કારના કોઈ દી નિભાણા ન હોય. ભીખલા આ સદગુણ ને સંસ્કારના નિભાણા ન હોય. આ મારા જીવનમાં બનેલી એક ઘટના હું તમને કહું. હું જ્યારે નાનો એટલે હગાઈ થાય એવડો, બહુ નાનો નહીં, એટલે નાનો હતો ને આમ જોવા માટે ગયો, કન્યા જોવા ગયા અમે. બરોબર અમે આમ કન્યા જોતા હતા ને એવું બધું આવ્યું ને, ચા પાણી આવ્યા ને, પકોડા પીરહાણા, ધીમે ધીમે પકોડા ખાતા હતા. ત્યાં આપણે ખાવા હોય તો કાંઈ ઓઠણિયા વાળીને ખાવા તો ન મળાય, થોડુંક રિસ્પેક્ટમાં રહેવું પડે ભાઈ. એટલે પકોડા અમે એક ખાધા ને બાકી થાળી પકોડા આખી ભરી હતી. એટલે પછી મારા બાએ કીધું કે ભાઈ દીકરીને કયો કાંઈક બોલે, નકર અમે તો શું છે કાંઈ બોલતી નથી. પછી દીકરીને બાપાએ કીધું કે બેટા તું કાંઈક બોલ, નકર આવડા તને મૂંગી સમજીને વયા જાય. તો એ દીકરી બોલી કે તમારે પકોડા ન ખાવા હોય તો હું ખાઈ રહું. મેં કીધું પકોડા ખા, અમે ક્યાંક બીજે ગાંઠિયા ખાઈ લેવું.
આવ્યું તમને કહું મેં કીધું અહીંથી સટકો. હા, એક મારો બીજો અનુભવ તમને કહું. બીજે ઠેકાણે અમે જોવા ગયા તો ત્યાં બધું નક્કી થઈ ગયું ને પછી મેં કીધું ભાઈ હવે આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈ. એ ઇન્ટરવ્યૂ લેવા અમે રૂમમાં ગયા એટલે મેં કીધું ભાઈ તમને શોખ શેનો છે? તો મને કે મને સ્તુતિ આવડે. અરે મેં કીધું તો સારું કહેવાય, આ તો ધર્મવાળા. મેં કીધું આની હારે સગાઈ કરાય. સ્તુતિ આવડતી હોય મેં કીધું આપણી ઘરે ધર્મના પુસ્તકો ઘણા બધા, મેં કીધું રામાયણ છે, ગીતાજી છે, મહાભારત, મેં કીધું બધું છે આપણી પાસે. અને તમ તારે કાયમ સ્તુતિ બોલ્યા કરજો. એમ કરીને અમે બહાર આવી આવ્યા. પછી મેં કીધું ભાઈ તમારી દીકરીને મને મેં કીધું પસંદ પડી છે, આને મેં કીધું સ્તુતિ આવડતી હોય તો આ ધાર્મિક કહેવાય ને. એના બાપાએ શોખવટ કરી, આવડ્યા તો કહેતી નથી. એના બાપા કે એ સ્તુતિ નહીં એની જીભ જલાય છે, એ સ્કૂટી કે છે. એટલે મેં કીધું અહીંથી નહીં ભાગો. ટૂંકી છે જીભ એલા એ કે સ્તુતિ. હું સમજો એ આમ સ્કૂટી કે હું સ્તુતિ સમજો. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે અમુક જગ્યાએ તમે ઇન્ટરવ્યુ લ્યો ને તો આવું ધ્યાન રાખવું પડે. હા, પછી મેં કીધું હવે આમાં ગોઠવાય જવાય ગમે ત્યાં. મેં કીધું લાકડે મધ સોટાડી દેવાય બહુ. મેં કીધું આમાં રાહ જોવા જેવું નહીં. હા, કારણ કે તુલસીદાસનો મને તેથી દુહો યાદ આવ્યો હતો કે ભૂખ ગયે ભોજન મળે, ભૂખ ગયે ભોજન મળે અને ઠંડી ગયે મળે સાલ, જોબન ગયે જોરું મળે, આ ત્રણને આગ લગાય. જોબન વહી જાય પછી મેં લગ્ન કરીને હું કાઢી લ્યો. હા, ઘણા 50 વર્ષના હોય તો જે આશા છોડતા જ નથી. બોલો, હા, એક જણો હમણાં મને કહેતો હતો કે આપણા જોગું ક્યાંક તમે પ્રોગ્રામમાં જાવ તો ગોતજો. અરે મેં કીધું તારા જોગું હવે કેવું ગોતવું? અરે મને કે લૂલું લંગડું બાડું બોબડું કાળું ધોળું ઊંચું નીચું, અરે જાડું પાતળું, એટલે કુવારું, એટલે પરણેલું, એટલે છોકરા વાળું ગમે એવું મને કે ગોતો, પણ ગોતો. હા, અને આપણે ત્યાં એક સિસ્ટમ હારી છે ભાઈ. વરરાજો 45 વર્ષનો હોય ને કન્યા કદાચ 50 વર્ષની હોય ને તો ગોરદાદાએ કોઈ એમ નથી કીધું કોઈ દી માંડવામાં કે ગઢી ડોશીને પધરાવો સાવધાન. એ ગમે એવડું હોય તો એટલે ભાઈ ઈ કેવું હોય એ સિસ્ટમ હારી છે. આપણે 50 વર્ષની કન્યા હોય તો ગોરદાદા એમ કે કન્યા પધરાવો સાવધાન. કન્યા જેવું તેમાં કઈ હોય જ એવું. તમને એક જણા લગ્ન નહોતા થતા ને તે જ્યોતિષ પાસે જોવડાવા ગયો ભાઈ. જ્યોતિષને કે જોવો મારા લગ્ન કેદી થાય? એટલે જ્યોતિષે કીધું કે તમારા લગ્ન ત્યારે જ થશે જ્યારે તમે હરિદ્વાર જાઓ અને હરિદ્વાર જઈને માગણી કરો, ત્યાર પછી ભગવાન તમારી માથે રાજી થઈ અને તમને પત્ની આપશે. કે હું વાત કરો કે હા, પણ એક વાત યાદ રાખજો, તમારી માને ભેગી લેતા જાજો. માં જનેતા ને ભાઈ એની માં એ ભેગા લઈ જજો. એ કે તે છોકરો એની માને લઈને હરિદ્વાર ગયો ને ત્યાં તમને કહું એટલી ટ્રાફિક ને એટલી ગીર્દી, એમાં એની માં જુદી પડી ગઈ. 1 દી ગોતીને 2 દી ગોતીને 3 દી ગોતી, ક્યાંય જડી જ નહીં. ગયો તો આવડો એના હાટું વહુ માગવા. પછી આખો મુદ્દો ફરી ગયો. હે ભાઈ, હે મુદ્દો ફરી ગયો. પછી ભગવાનને જઈને કે તું મને ન દેત કાંઈ નહીં, પણ મારા બાપુજીની ગોતી દે આમાંથી. એ મારા બાપુજીની લઈ આવી નગર ઈ વાહ ફાડી નાખી. એ કહે તારી લેવા ગયો તો મારી મૂકવા ગયો તો. હા, મજા છે. અને આમ તમે જોવો ને તો અમુક અકલમઠા હોય એનું ગોઠવા છે. ડાયા રખડેલા ભાઈ તમે જોવો ગામમાં એટલા બધા ડાયા હોય, કમાતા હોય, ઈ એમને રખડતા હોય. અને અકલમઠા હોય એનું ગોઠવાઈ જાય. આ એક જણો હમણાં મને પૂછતો હતો, મને કે પ્રફુલભાઈ લગ્નની જોડી કોણ બનાવે છે? અરે મેં કીધું લગ્નની જોડી તો ઉપરથી ભગવાન બનાવીને મોકલે છે. તો મેં તેરી મને કે હું તો એ કે 3જી શેરીમાં રવજી હતા ને છોકરાને દરજી અહીંયા નાખી આવ્યો. હવે એ લુગડાની જોડી ને પતિ પત્નીની જોડી, આવા અકલમઠાનું ગોઠવાઈ જાય. બોલો, હા તમે જોવો ને આમ તો પાંદના ગલે તમે લગભગ જાઓ ને તો ત્યાં બધા સલાહકાર જ ઊભા હોય. હા, સલાહ જ દેતા હોય. આ કોરોનામાં તમે જોવો ને પાનના ગલ્લા ખુલ્લા નહોતા નકન્યા, કેટલી દવાઓ તમને એ અહીંયા સલાહમાંથી જ મળી જાય. પાનના ગલે જ ભલાયા.
આ પાનના ગલ્લે તમે સલાહ જ દેતા હોય. એક જણાને મેં કીધું આ દેશમાં મેં કીધું યુદ્ધ થાય ને તો દેશ 20 વર્ષ પાછળ વયો જાય. તો મને કે પ્રફુલભાઈ તો તકલીફ થાય હો. મેં કીધું કેમ? મને કે 20 વર્ષ દેશ પાછળ વયો જાય તો મને કે માંડ એક તો મેં 10મું પાસ કર્યું 5 ટ્રાયે, વળી પાછું પહેલેથી ભણવું ને ભાઈ. એટલે કીધું તું તો જીવતો જ નહીં, દેશ માટે ભાર છે અમુક. હા, એક જણો તો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે આ યુક્રેનનું રશિયાનું યુદ્ધ હાલે છે, જો કે યુક્રેન વાળા મારું માને ને તો મને કે યુક્રેન વાળા યુદ્ધ જીતી જાય. એટલે કીધું તારી ઘરવાળી નથી માનતી અને યુક્રેન વાળા માને. અરે મને કે પ્રભુભાઈ યુક્રેન વાળા આપણું માને ને મારી સલાહ લે તો યુક્રેન જીતી જાય બોલો, અને રશિયા વાળાને હરાવી દે. મેં કીધું કેવી રીતે? મને કે યુક્રેન વાળા ખાલી એટલી જાહેરાત કરી દે કે ભાઈ ભારતમાંથી કોઈ આવશે અને અમને યુદ્ધ જીતાડશે તો એને એક ભૂરી પહેણાવવામાં આવશે. મને કે પ્રફુલભાઈ 10 કરોડ વાંઢા અહીંથી જાય એમ છે. 10 કરોડ હે ભાઈ, 10 કરોડ વાંઢા. મેં કીધું હું વાત કરે? હા, મને કે ત્યાં ગયા યુદ્ધ લડવા, જીવા તો ઠીક છે, નકર મને કે અહીંયા તો કે આ લીલ જ પહેણાવવાના છે. અહીંયા કઈ હવે કઈ મળે એવું લાગતું નથી. હા, અરે સાહેબ, માણસ ગમે એટલો પ્રયત્ન કરે પણ અંધારામાં છાયા, ગઢપણમાં કાયા અને અંત સમયમાં માયા કોઈને સાથ આપતી નથી. માટે કાયમ હસતા રહ્યો અને જિંદગી આનંદથી જીવો સાહેબ. વર્તમાન જ સાહેબ, અત્યારે હું તમે જીવીએ છીએ ને એ વર્તમાન અણમોલ છે. માટે હળી મળીને મોજથી જીવી લ્યો, કારણ કે ભૂતકાળ પાછો આવતો નથી ને ભવિષ્યની કોઈને ખબર નથી. ખબર હોય તો કયો લ્યો. હા, અરે સાહેબ, પ્રમુખ સ્વામી એમ કહેતા કે નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપશો ને તો કુટુંબ નાનું થતું જાહે. હા, મારે નાની નાની વાતોને મોટું સ્વરૂપ ન આપું. હવે લગ્ન પછી પતિ પત્ની તમે જોવો ને તો નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપતા હોય. હા, લગ્ન પછી પતિ પત્નીના બાંધણામાં લગભગ કાંઈ ન હોય, ઝઘડો આમ વાતમાં કાંઈ ન હોય. હા, તમે જોવો એક જણો તો જમવા બેઠો ને તે થાળીમાં વાળ આવ્યો એટલે તરત હાથ કર્યો, આમ આવીને આ વાળ આવ્યો છે. એ બોલી બાએ કીધું કે એક વાળ આવ્યો એમાં હું એટલી બધી રાયડું પાડો છો? લગ્ન પહેલા તમે કે મારી માથા વાળની ઘૂસું લઈ ગયા હતા ઘરે, ખબર છે? એટલી બધી રાયડું પાડો છો વાળમાં. તો ઘૂસ લઈ ગયો તો શું છે? તેથી તમે કહેતા હતા રેશમી ઝુલ્ફે છે ને બધું છે. મેં તમને પૂછ્યું તું કે આ વાળની ઘૂસ્યું હું કરવીશ? તો એ કીધું તમે સુટકેસમાં કાઢીને જોવ ને એટલે તને જોયા બરાબર થાય, મને વાળમાં તું દેખાય. તે દી દેખાતી હતી ને આજ કેમ નથી દેખાય? હા, અરે હું તો સાહેબ કાયમ કહું છું કે એ જુલ્ફોના વાળ થાળીમાં આવે ને તો ખોટી મગજમારી ન કરવી, વાળને આમ અધેર કરવો. એ વાળ હામું ઘડીક જોવું, વાળ હામું જોઈને વિચાર કરવો કે આજ રેશમી જુલ્ફેમાં લગ્ન પહેલા આ વાળમાં ખોવાઈ જવાની ઈચ્છા મને હતી, એમ કરીને વાળને સાઈડમાં મૂકી દે. હા, બહુ ડખા ન કરે. હા, એક જણો હમણાં બજારે રોતો તો મેં કીધું હું કામ રો છે? અરે મને કે પ્રફુલભાઈ લગ્ન પછી ઘરવાળીને કાંઈ કહેવાતું નથી. મેં કીધું ન જ કહેવાય ને. મેં કીધું એનું રાજ છે, હમણાં બાયુનું રાજ છે, કાંઈ બોલાય નહીં. મેં કીધું મને કે એમ નહીં પ્રફુલભાઈ, હાવ ઝીણી ઝીણી વાતો હોય કેવી તો પડે ને. થાળીમાં મને કે વાળ આવે ને આપણે કાંઈ બોલાય નહીં. એક દી વાળ આવ્યો, મેં દેખાડ્યો, મેં કીધું આ વાળ આવ્યો તો થાળીમાં તો કેટલું મને કે બોલી. મેં કીધું શાંતિ રાખ. અરે મને કે શું શાંતિ રાખ? પહેલા ફસાયો એની જાળમાં અને પછી ફસાયો સંસારમાં, અને જેટલી વાર ફેરવ્યો હતો હાથ એના વાળમાં, હવે એ આવે છે ભાત ડાળમાં. આમ તો તમે જોવો ને તો જેટલા એ પરણવાના જેને ઉપાડા લીધા છે ને, એક પરણેલાનો હું તમને અનુભવ કહી દઉં. હા, પરણો એમાં કાંઈ વાંધો નથી પણ આવા અનુભવ જોવો. હા, પરણેલાનો અનુભવ કરી દઉં.
આ એક બોસે એના કર્મચારીને ફોન કર્યો, 2 દિવસના નોકરીએ નહોતો આવ્યો ને ખખડાવવા માટે, એટલે ભાઈ ખીજાવવા માટે, કે પગાર કાપી લઈશ ને 2 દીથા આવતો નથી ને આવું બધું કહેવા હાટું બોસે ફોન કર્યો ઓફિસેથી. તે ઈ કર્મચારીના પત્નીએ ઉપાડ્યો ફોન. હાલો, એ કે હું બોસ બોલું છું, તમારા પતિદેવને ફોન આપો. તો કે એના હાથ હારા નથી. કે શું કરે છે? એ કે ઈ ઠામડા ઉટકે છે. બોસે કીધું કે આવું કામ કરાવો છો એની પાસે? અરે એ તો એ કે મેં લગ્ન પહેલા નક્કી જ કર્યું હતું, ઠામડા તમારે ઉટકવા લાગવા જો હે, કપડા ધોવા લાગવા જો, તઈ ત્યાં ગોઠવાનું. મેં કીધું ક્યાં થાય એમ હતું. પછી બોસે ફોન મૂકી, સારું એને કહેજો મને ફોન કરે. બોસનો ફોન હતો. હવે સાંભળજો, ઓલા બીજે દી ફોન કર્યો કે હાલો, બોસનો મગજ ગયો. એ કે મેં તને એલા કાલ ફોન કરવાનું કીધું તું ને આજ ફોન કરસ? ઓલો કે સાહેબ મેં કાલે ફોન કર્યો હતો પણ તમારી મિસિસે ઉપાડ્યો. મેં કીધું એને આપો, તો એને કીધું એના હાથ હારા નથી, લુગડા ધોવે છે. પછી સાહેબને ખીજાવાનું હતું, એને બદલે સાહેબે કીધું હારું હારું હવે એક કામ કર, મેં તો એટલે ફોન કર્યો તો તારો પગાર લઈ જા અને 500 રૂપિયા પગારના વધારે આપું છું અને આ કોઈને કહેતો નહીં. પછી ઓલાએ સામે કીધું કે 100 ઓછા આપજો, મારું કોઈને કહેતા નહીં. આ બધાયનું આમ જ હાલે. તમને મજા છે. અમુક બહેનો તમે જોવો ને, રાંધતા આવડતું ન હોય પણ તમને કહું તૈયાર થાય જાણે ઇન્દ્રની અપ્સરા હોય એવી તૈયાર થાય. એક જણો તો બજારે હાવ ઊંધ મૂંધ બેઠો, એટલે ઊંધ મૂંધ હાવ નીમાણો થઈને પલ્લેલ મીંદડું મોભારે બેહે એમ બેઠેલો ભાઈ. એટલે મેં કીધેલા હું થયું ભાઈ? મને કે પ્રફુલભાઈ વાત જવા દો. મેં કીધું કેમ? મને કે હું આમ જો લગ્ન પછી હાવ ફસાઈ ગયો. મને કે પ્રફુલભાઈ લગ્ન પછી ફસાઈ ગયો. મેં કીધું થયું હો? અરે મને કે હેરસ્ટાઈલના લાવોન, હેરઅપ્પાના લાવોન, મેકઅપના લાવોન, સ્ટ્રેટનિંગના લાવોન, વેક્સના લાવોન, પેડિક્યોરના લાવોન, શાઇનરના લાવોન. અરે ભલે કે પ્રફુલભાઈ સીધા વાળના લાવો, આમાં કેમ જીવવું? આટલું બધું કાંઈ બ્યુટી પાર્લર હોય? હું કે આ લગ્ન પછી કે આ મેકઅપમાં તો હું હાવ ફસાઈ ગયો. મેં કીધું એક કામ કર, મેકઅપ બંધ કરાવી દે. મને કે તો ગમતી નથી. મેં કીધું ભોગ કીધું હું આમાં તું કેમ ભાંગવા કોકના ઈ કયો તમે? હા મજા છે સાહેબ. હા એક માજી હમણાં એના છોકરાને પૂછતા હતા, કહું છું કીકલા, આ તારી માં ક્યાં ગઈ છે? છોકરાએ કીધું દાદી માં, મારી માં છે ને હા, એ પ્રાકૃતિક રસના કેન્દ્રમાં ગઈ છે. પ્રાકૃતિક રસના કેન્દ્ર? એ કઈ નવું છે બાપા? ભારત સરકારે નવું કઈ કેન્દ્ર ઊભું કર્યું છે? ઈ નહીં, તો બ્યુટી પાર્લરમાં. ભગવાને જે પ્રાકૃતિક આપી છે આપણને, રચના કરીને મોકલ્યા છે, એમાં છેડછાડ કેન્દ્ર. આ બ્યુટી પાર્લર. આમ તો તમે જોવો ને તો લગ્ન કરવા ને એ બેંકમાંથી લોન લેવા જેટલા હેલા છે, લોન મળી જાય. પણ લગ્ન કર્યા પછી નિભાવવા ને એ હપ્તા ભરવા જેવા અઘરા છે. લોન લેવાઈ જાય પણ હપ્તો ન ભરાય. અમારા લાખાભાઈ ભરવાડ લખે છે કે એક સમય ભારતમાં જ્યાં રાઘવનું રાજ હતો, એ દીધું જગતને જ્ઞાન એ ગીત માધવનું હતો. આજ દશા દેખીને મનમાં રૂમું જાય છે, એ રાઘવ તણાયા દેશમાં વર્તન કેવું વર્તાય છે, વર્તન કેવું વર્તાય છે. હા એક સમય ભારત દેશમાં જ્યાં રાઘવનું રાજ હતું, આજે આ દેશમાં
મન મારું મૂંઝાય છે, રાઘવ તણાયા રાજમાં વર્તન કેવું વર્તાય છે. આ અટાણના તમે જોવો ને તો છોકરા મારા દીકરા અઘરા થઈ ગયા છે બહુ. હમણાં સ્કૂલમાં ટીચર હિન્દીનો પાઠ લેતા હતા, હિન્દીનો. જી તો બાળકો, બેનો આવું બોલે ને, જી તો બાળકો દિલ્હી મેં કુતુબ મિનાર હૈ. એમાં વચમાંથી એક છોકરો ઊભો છે. ટીચર, શું છે? આ પહેલો મારું પેન ખાઈ ગયો. ટીચરે ઊભો કર્યો. પહેલા ઊભો થા, ઊભો થા. દઈ દે એનું પેન. ખાઈ ગયો, હું દઈ દે. ખાઈ ગયો ને દઈ દે. પેટમાંથી થોડું કઢાય કઈ. હાલ બારો નીકળ. હવે બેન હું પાઠ ભણાવતા હતા ને એ બેન ભૂલી ગયા. હા, પછી બેને પૂછ્યું, જી તો બાળકો મેં કહા થી. તઈ એક છોકરો ઉભો, વિદ્યાર્થી ઉભો થઈને કે, टीचर, दिल्ली में कुत्ता बीमार है. એલા કીધું કુતુબ મિનાર, કૂતા બીમાર નહીં. આ છોકરા અઘરા, ભણાવવા અઘરા થઈ ગયા. એકવાર હું તમને કહું, અકબર બાદશાહનો પાઠ હાલે હિન્દીમાં. જી તો બાળકો, એક બાર અકબર બાદશાહ अपने बिस्तर पर सो रहा था. તા વચમાંથી એક છોકરો વિદ્યાર્થી ઊભો છે. टीचर, શું છે? આવડા પેનના ઘૂસતા મારે છે. વાહેથી ઘૂસતા મારે છે પેનના. કેમ લા, ઊભો થા. કેમ ગુસ્સા મારે? ઘૂસતા નથી મારતો. તો પેન હાલે છે કે નહીં જોતો તો મિલ્યો. આ એક ભિખારી હમણાં 100 રૂપિયા જડ્યા ને ભાઈ. હવે ભિખારી કોઈ દી હું તમને કહું 5 સ્ટાર હોટલમાં ખાવા જઈ શકે ખરો? એને વિચાર કર્યો ભલે 100 જડ્યા પણ 5 સ્ટારમાં તો જમવા જવું ને. 5 સ્ટારમાં જમવાનું 1500 નું બિલ આવ્યું. ભાઈ 1500 નું બિલ આવ્યું. કાઉન્ટરે ગયો કે 1500 રૂપિયા આપો. ઓલે વિચાર્યું કે 100 રૂપિયા કાઢે તો એ જાય. એટલે એ કે પૈસા નથી. મેનેજરે એક લાફો મૂક્યો. પોલીસ વાળાને ફોન કર્યો. પોલીસની ગાડી આવી, આવડાને લઈ ગયા. અડધે પૂગ્યા ને ઓલા 100 રૂપિયા પોલીસ વાળાને આપી છૂટી ગયો મારો દીકરો. એટલે લીમડા સાંયે પાણા ઓછીકું કરીને ભૂઈ ગયો. મોજ કરવી તો ગમે ત્યાંથી તમને કહું મોજ કરી લે. હા, નિશાળમાં તમે જોવો ને છોકરા અમુક એવા હોય. આજના છોકરાને ભણાવવા અઘરા થઈ ગયા. નિશાળની બાજુમાં પાછળ તળાવ, તળાવમાં પ્રિન્સિપાલ નાવા પડ્યા ને તે ડૂબ્યા. એટલે ભાઈ ડૂબ્યા, એ તરતા આવડે નહીં. તે પ્રિન્સિપાલ ડૂબ્યા. તે નિશાળમાં ઓલો સિંટુડો જોઈ ગયો. એ ઊભી બજારે નીકળ્યો. કાલ રજા, કાલ રજા, કાલ રજા. એને એમ કે પ્રિન્સિપાલ ગયો. હા, પણ કોઈને કીધું નહીં આને કાઢો. હા, છેલ્લે મારી વાણીને વિરામ આપતા, તમે લગ્ન જીવનમાં પરેશાન હોવ તો એક મારી સલાહ છે. પ્રેમમાં તમને દગો મળ્યો હોય તો મારી એક સલાહ છે. એક દોરડું લ્યો, દોરડું લઈને દૂર દૂર જંગલમાં વ્યા જાઓ. લીમડાનું મોટું ઝાડ જુઓ, લીમડાના ઝાડની ડાળે એક છેડો બાંધો. તમે જે વિચાર્યું છે ને એ નથી કરવાનું. એટલે ઈ નથી કરવાનું. એક છેડો બાંધો, બીજો છેડો બીજી ડાળે બાંધો અને હિસકા ખાવ ને. ભલા મારા જિંદગી આવડી મોટી છે. આવડી મોટી દુનિયામાં હું ઉપાધિ કરવાની ભાઈ. હા, મજા કરો સાહેબ. બાકી ચડતી પડતી તો જીવનમાં આવ્યા જ કરે. મોજથી જીવો, આનંદથી જીવો. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત. જય માતાજી.